હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના નાસ્તામાં તો મેં કાંઈ જ બનાવ્યું ન હતું, કેમ કે આજે થોડોક મને મોડો થઈ ગયો હતો, એટલા માટે નાસ્તો બનાવવાનું મૂડ ન હતું. મારા હસબન્ડ પણ તૈયાર થઈ જ ગયા હતા અને કીધું હાલો નાસ્તો બનાવ્યો નથી તો કાંઈ નહીં, પણ ફ્રૂટ્સ આજે ખાઈ લઈએ. તો પછી ફ્રૂટ ને દહીં ને રોટલી ને એવું બધું ખાઈ લીધું ને હવે તો એમને બસ જવાની તૈયારી હતી. તો એ તો નીકળી ગયા એના કામ ઉપર ને આજે બપોરના તો ફૂલ વરસાદ આવ્યો ને વરસાદ પડતો હોય ને તો ખાવાનું કંઈક મન તો થાય જ. તો મેં જોયું, મેં કીધું હવે ભજીયા બનાવવાનો તો મૂડ નથી, એટલા માટે મેં ચિપ્સ જ તરીને ખાઈ લીધી. ચિપ્સ ખાઈ અને પછી બારે તો વરસાદ આવતો હતો એટલે રૂમમાં જ થોડીક વાર માટે વોકિંગ કરી લીધી અને પછી બપોરની જે ગોળી પીવાની હોય છે એ યાદથી રોજ પીવી જ પડે છે મારે, એટલા માટે એ પી લીધી. અને પછી વરસાદ મસ્ત આવતો હતો, લાઇટ પણ હતી, તો કીધું આજે સૂઈ જાઉં. પણ હવે આજે મારે સૂવું હતું ને તો લાઇટ હાલી ગઈ. લાઇટના વખાણ કર્યા જેવા જ નથી, આજે વખાણ કર્યા તો હાલી ગઈ. મેં કીધું આજે વરસાદ આવે છે મસ્ત તો સૂઈ જાઉં, પણ ના, તોય પછી થોડીક વાર માટે લેટતી હતી અને સાંજ થઈ ગઈ પછી ફોન જોતી હતી થોડીક વાર માટે, કેમ કે લાઇટ વગર નીંદર તો આવે નહીં, એટલા માટે. તો પછી ઉઠી અને થોડીક રૂમની સાફ સફાઈ કરી નાખી. અને કાલથી હું રોજ 9 થી 9:30 વચમાં રોજ મારો મિની વ્લોગ આવશે. ફૂલ વ્લોગ ક્યારેક નાખીશ, કે ક્યારેક ફરવા જાશું, કે કંઈક ઘરે પ્રસંગ હશે, કે કંઈક નવો કંઈક ટ્રાય કરીશ. તો બાકી રોજ મિની વ્લોગ આવશે, તો તમે મારો મિની વ્લોગ રોજ જોજો બધાય. અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગે છે, મિની વ્લોગ નાખું કે ફૂલ વ્લોગ નાખું, એ પણ મને કમેન્ટ કરીને કહેજો, એટલે મને ખબર પડે. તો પછી મેં ફ્રીજ ખોલીને જોયો કે આજે શું શાકભાજી છે ને આજે રાતે જમવામાં શું બનાવું. ફ્રીજ ખોલીને જોયું તો ગાજર ને શિમલા મરચાં દેખાણા. હવે આનું શું બનાવું ખબર નથી પડતી. પછી આવી ગઈ રસોડામાં, કીધું આજે હવે છે ને કાંઈક ફટાફટ બની જાય ને એવું જ બનાવવું છે, કેમ કે રોજ બહુ જ હેવી ડિનર થઈ જાય છે હમણાં. તો આજે કાંઈક સિમ્પલ ને ફટાફટ બની જાય ને એવું કંઈક કરું. પાછો વરસાદ આવ્યો હતો આજે, એટલે બધું ગેસ ઉપર જ બનાવવું પડશે, નકા તો ક્યારેક અમે લોકો વધારે પડતી વસ્તુ ચૂલા ઉપર જ બનાવી નાખીએ છીએ, પણ આજે બધું ગેસ ઉપર બનાવ્યું. તો આજે બનાવ્યું હતું કઢી, ખીચડી, રોટલી, ચટણી ને મરચાં વઘાર્યા હતા. પછી મારા હસબન્ડ આવ્યા સાંજે, તો મારા માટે માઇક લેતા આવ્યા, કેમ કે એમને મને કીધું હતું તારા 500 સબસ્ક્રાઈબર થઈ જશે ને ત્યારે હું તને માઇક આપીશ. તો ફાઇનલી આજે મારા 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને કાલથી રોજ મારો મિની વ્લોગ આવશે, તો એને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.